લખતર તાલુકાના માલિકા ગામે પીજીવીસીએલનો ચાલુ લાઇનનો વીજવાયર જમીન પર પટકાતા મોટી દુર્ઘટના ટળી હતી. પીજીવીસીએલની બેદરકારીના કારણે લખતર પંથકમાં વારંવાર વીજકાપ અને નબળા વીજ પુરવઠાની સમસ્યાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે ફરી લખતર તાલુકાના માલિકા ગામે હેવી લાઇનનો વીજવાયર જમીન પર પડતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. માલિકા ગામે આવેલ રામદેવ પીર મંદિરની બાજુમાં ગત સાંજે ચાલુ વીજ લાઇનનો વાયર જમીન પર પડ્યો હતો. જે ઘટના અંગે ગામના જાગૃત નાગરિકોએ યુજીવીસીએલમાં અનેકવાર ટેલિફોનિક જાણ કરવાનો પ્રયત્ન કરતા યુજીવીસીએલ ઓફિસમાં બેઠેલા અધિકારીઓએ ફોન પણ રિસીવ ન કર્યો તેવો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. હાલ આ વાયર પાસેથી સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તથા ગામના પશુઓ પસાર થઈ રહ્યા છે. ત્યારે અહીં વાયરને અડી જવાથી જો શોર્ટ સર્કિટની ઘટના થશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠ્યા છે. આ વાયરના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા યુજીવીસીએલ દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.